આત્મચિંતનમાં મિત્રો આપણે જોઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે એક ભક્તને કહ્યું કે તમે ડેપ્યુટી છો, પણ એ પદવી માત્ર ઈશ્વરની કૃપાથી જ મળી છે, એમ સારી રીતે યાદ રાખજો. અધિકારના મદમાં તેને તમે ભૂલી જતા નહીં. ફરીથી શ્રી રામકૃષ્ણ પરમહંસે એક ભક્તને કહ્યું કે તમે ડેપ્યુટી છો, પણ એ પદવી માત્ર ઈશ્વરની કૃપાથી જ મળી છે, એમ સારી રીતે યાદ રાખજો. અધિકારના મદમાં તેને ભૂલી જતા નહીં. બીજું પણ યાદ રાખજો કે નાના મોટા સગડાને એક જ રસ્તે જવાનું છે. અહીં તો માત્ર 2 દિવસ જ રહેવાનું છે. આ તમારું ખરું ઘર નથી. ફરીથી બીજું પણ યાદ રાખજો કે નાના મોટા સગડાને એક જ રસ્તે જવાનું છે. અહીં તો માત્ર 2 દિવસ જ રહેવાનું છે. આ તમારું ખરું ઘર નથી. હવે છે બહુ જ ટૂંકાણમાં, પણ બહુ સરસ કહ્યું છે કે આજે વ્યક્તિને કોઈ પણ મોટી પદવી પ્રાપ્ત થાય છે તો સામાન્ય રીતે એનામાં એક અભિમાન આવે છે કે આ મેં પ્રાપ્ત કર્યું. હવે એ કહે છે કે આ ઈશ્વરની કૃપાથી મળ્યું છે. આ યાદ રાખવાનું છે. એમાં અભિમાન, અધિકારના મદમાં આ જે પદવી પ્રાપ્ત થઈ છે, જે અધિકાર છે, એના મદમાં તમે ઈશ્વરને ભૂલી જતા નહીં. કારણ કે ઈશ્વરે તમને આ આપ્યું છે. ઈશ્વર બધાને બધું નથી આપતા, પણ જેને જ્યારે જે આપવાનું છે તે આપે છે, અને જ્યારે લઈ લેવાનું હોય છે ત્યારે લઈ જ લે છે. અને બીજું પણ એમણે કહું કે યાદ રાખજો કે નાના મોટા સગડાને એક જ રસ્તે જવાનું છે. અહીં તો માત્ર 2 દિવસ જ રહેવાનું છે. આજે કોઈ પણ વ્યક્તિ મોટી હોય, નાની હોય, ગમે તે હોય, છેવટે તો મૃત્યુ તો આવવાનું જ છે. અહીંયા આગળ કોઈ કાયમ રહેવાનું નથી. અહીં તો 2 દિવસ જ રહેવાનું છે. આ તમારું ખરું ઘર નથી. આ ઘર આપણે છોડીને પછી જવાનું જ છે. જે ઘરમાં આપણે રહીએ છીએ એ ઘર, એ જગ્યા, ત્યાં આગળ જે સંબંધો છે તે, જ્યાં આપણે નોકરી કરીએ, ધંધો કરીએ, બધું જ છોડીને જવાનું છે. એ કાયમ માટે નથી. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, એના જેવું છે. અને બીજું પણ જે કહ્યું છે, જે કાયમ હું કહું છું કે અરે ઓ તું મૂળ કારાગૃહમાં શાને રહે છે બંધ, તોડ બેડી અને છોડી દે બધો ભાર, ઘરના દીકરા ઘેર ચાલ્યો આવ. કે હકીકતમાં આમાંનું કશું જ આપણું નથી. આપણે ખાલી ઋણ અને લેણું ચૂકતે કરવા ભેગા થયા છીએ. કોઈની સાથે સારું હશે તો સારો સંબંધ, નથી તો ત્યાં આગળ સારો સંબંધ નથી. ત્યાં આગળ કંઈ સાંભળવાનું આવે છે, કંઈક કરવાનું આવે છે, કંઈક ગુમાવવાનું આવે છે, કંઈક નાશ થાય છે. તો આ બધું આપણે ઋણ અને લેણું કોઈને કોઈ રીતે બધા પળે પળ ચૂકતે કરીએ છીએ. અને જેવું એ ચૂકતે થઈ જાય એવા આપણે જતા રહેવાનું છે. અહીં કોઈ કાયમ માટે આપણને રાખવાનું નથી. તો હકીકતમાં આપણે જે કરવાનું છે ને એ કરવાનું છે. કે આપણું ખરું ઘર કયું છે? તે પરમાત્મા. તો આપણે એની સાથે એકાકાર થવાનો સતત પ્રયત્ન કરવાનો છે. અને સાથે આપણી જવાબદારી અને ફરજ નિષ્કામ રીતે, નિસ્વાર્થ રીતે આપણે અદા કરવાની છે. આ કહેવામાં આવ્યું છે. તો મિત્રો, હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.